બનાસકાંઠાના પાલનપુરમાં મંત્રી હરિભાઈ ચૌધરી કાર્યક્રમમાં હાજર રહ્યા। આ કાર્યક્રમમાં હરિભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે કે મારા પર લાગેલા આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ। સાથે તેમણે લાગેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા પણ ગણાવ્યા। હરિભાઈએ તેમના પર લાગેલા આરોપો પર નિષ્પક્ષ તપાસ કરવાનું પણ કહ્યું છે। આ સાથે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં મારા જબ્બા પર કોઈ દાગ લાગેલો નથી, હું ઓળખતો નથી, તેને મારા પર આક્ષેપ કર્યા છે। મહત્વનું છે કે 2 કરોડની લાંચ લીધી હોવાનો હરિભાઈ ચૌધરી પર આક્ષેપ લાગ્યો છે। ત્યારે લાંચના આક્ષેપ બાદ હરિભાઈ ચૌધરી સોમવારે ભાજપની કચેરીએ પહોંચ્યા હતા અને ભાજપની કચેરી આવ્યા બાદ પ્રથમ વખત હરિભાઈ ચૌધરી જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા। હરિભાઈ ચૌધરી પર શું આરોપ છે તેની વાત કરવામાં આવે તો તેના પર 2 કરોડ ની લાંચ લેવાનો આરોપ લગાયો છે। સતીશ બાબુ સાનાએ 20 ઓક્ટોબરના રોજ આરોપ લગાવ્યો। સાંસદ હરિભાઈ ચૌધરી પર કરોડોની લાંચ લેવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। સીબીઆઈના ડીઆઈજી એમ.કે. સિંહાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે। ચૌધરીએ લાંચ લીધી હોવાનો આ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે। તો આ તરફ જૂન 2018ના પ્રથમ સપ્તાહનો વાત છે। 1980 થી રાજનીતિમાં હરિભાઈ ચૌધરી સક્રિય છે। બનાસકાંઠાથી ચૂંટાયેલા સાંસદ છે હરિભાઈ ચૌધરી। જે અજાણ્યા શખ્સોએ મારા ઉપર આક્ષેપ કર્યો છે એને હું ઓળખતો નથી, મેં એમને જોયા પણ નથી। એવા આક્ષેપથી હું આજે બધા જનતાને કહેવા માંગુ છું કે આ આક્ષેપો તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે, સાબિતી વગરના છે। છતાં પણ હું સરકારને વિનંતી કરું છું કે આની કડક તપાસ થવી જોઈએ, દોષીને સજા થવી જોઈએ। अगर वो दोषी हो, હું નિર્દોષ છું, અગર મેં દોષી હોય તો હું રાજકારણ છોડી। વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોગજી, હરિભાઈ ચૌધરી પર આક્ષેપ થયા બાદ પ્રથમ વખત તેઓ જાહેર કાર્યક્રમમાં દેખાયા અને આજે તેમણે નિવેદન પણ આપ્યું છે। આક્ષેપોને લઈ શું જણાવ્યું હતું? મને ચોક્કસ જે રીતના હરિભાઈ ચૌધરી ઉપર જે પીએનબી કોમ્પાઉન્ડના મામલે 2 કરોડની લોટ લીધાના જે આક્ષેપ લાગ્યા છે તે આક્ષેપને લઈને હરિભાઈ ચૌધરી છેલ્લા કેટલાય દિવસોથી અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા। જ્યારે ગઈકાલે તેઓ પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે અચાનક પહોંચ્યા હતા, જેમાં કાર્યકરો સાથે વાતચીત કરી તેઓ નીકળી ગયા હતા। જ્યારે આજે પાલનપુર તાલુકાના સાંભી ગામે એક સ્કૂલના કાર્યક્રમમાં ઉદઘાટન નિમિત્તે તેઓએ હાજરી આપી હતી। ઘણા દિવસો બાદ તેઓ જાહેર કાર્યક્રમમાં દેખાતા। જે રીતના 2 કરોડના આક્ષેપો થઈ રહ્યા હતા તેમની ઉપર, તેમના બાદ તેઓ ઘણા દિવસ બાદ આજે જાહેરમાં દેખાતા। જ્યારે આજે તેમણે નિવેદન પણ પોતાની સ્પીચ દરમિયાન આપ્યું છે કે જો આક્ષેપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ। જે રીતના સરકારે આ તમામ મામલે તટસ્થ તપાસ કરવી જોઈએ અને આરોપો જો મારા પર સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ। હું જેને ઓળખતો નથી તેના દ્વારા જો મારા પર જે આક્ષેપો લગાવવામાં આવે છે તે તદ્દન ખોટા છે અને આક્ષેપો સાબિત થશે તો રાજકારણ હું છોડી દઈશ। તે રીતનું તેમનું નિવેદન આજે આપ્યું છે અને ઘણા દિવસો બાદ તેઓ આજે કાર્યક્રમમાં જાહેરમાં દેખાયા હતા। આભાર મોગજી આપનો માહિતી આપવા માટે। તો